દિલ્હીમાં આજે સાંજે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના બાજુમાં જે કારમાં બ્લાસ્ટની ઘટના થઈ, આ ઘટનાને ધ્યાને લઈ તકેદારીના ભાગરૂપે રાજકોટ શહેર પોલીસ હાઈ એલર્ટ મોડ ઉપર છે. તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સૂચના કરી દેવામાં આવી છે કે તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ્સ અને જે ક્રિટિકલ વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે એની ગહેન તપાસ કરવામાં આવે. અને અત્યારે હાલમાં ભીડભાડવાળા સ્થળો જેમ કે બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, એરપોર્ટ, આ બધા સ્થાનો છે ત્યાં એસઓજીની, ક્યુઆરટીની, બીડીએસની અને ડોગ સ્ક્વોડની ટીમો સંદિગ્ધ વાહનો અને સંદિગ્ધ વસ્તુઓની જાંચ પડતાલ કરી રહી છે. આ સિવાય તમામ શહેરમાં એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપર નાકાબંધી કરીને સંદિગ્ધ વાહનોની ચેકિંગ અત્યારે હાથ ધરવામાં આવી છે. અને રાત્રે 2 વાગ્યા સુધી કોમ્બિંગ નાઇટ પણ આપી દેવામાં આવી છે, જેમાં પોલીસ સ્ટેશનનો મેક્સિમમ સ્ટાફ જે છે ફિલ્ડ ઉપર રહેશે અને કામગીરી કરશે. સર, દિલ્હીની અંદર આ બોમ્બલાસ્ટની ઘટના બની, ગાંધીનગરથી આતંકીઓ પકડાણા, રાજકોટ વાસીઓને શું મેસેજ આપશો કે એની આસપાસ કોઈ એવી ઘટના દેખાય કે કોઈ વાહન કે બેગ દેખાય તો સતર્કતા રાખવી? એટીએસ દ્વારા હાલમાં આતંકી રેકેટ બસ્ટ કરવામાં આવેલ છે. આ સિવાય દિલ્હીની નજીકથી પણ આરડીએક્સ અને વેપનનો એક ઝખીરો પકડવામાં આવેલ છે. અને આજ સાંજે જે બ્લાસ્ટની ઘટના થઈ, આ બધી તમામ ઘટનાઓને ધ્યાને લઈ હું તમામ રાજકોટવાસીઓને અપીલ કરવા માંગુ છું કે આપની આજુબાજુમાં કોઈ પણ સંદિગ્ધ વાહન પડેલ હોય, બિનવારસી વાહન પડેલ હોય અથવા કોઈ સંદિગ્ધ બેગ હોય, બિનવારસી બેગ હોય, તો આવી વસ્તુઓને આપ સીધા છેડતા કરતા કંટ્રોલ રૂમમાં, પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરો. કોઈ પણ વસ્તુ જે બિનવારસી સંદિગ્ધ હાલાતમાં છે એ બમ હોઈ શકે છે, તો આપ કંટ્રોલ રૂમ મારફતે એસઓજી, બીડીડીએસ અને ક્યુઆરટીનો કોન્ટેક્ટ કરી શકો છો, જેથી આપણે સમય રહેતે પગલાં લઈ શકાય.